નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, સૌપ્રથમ તો દરેક ટેટાટ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા 1.5-2 વર્ષથી ટેટાટ કાયમી શિક્ષકોની ભરતી માટે જે આ મિત્રો સતત લડાઈ લડી રહ્યા હતા, તો આજે એ લડાઈનું પરિણામ પણ આપણને જોવા મળે છે. આજે 25/9/2024ના દિવ્ય ભાસ્કર અમદાવાદના ન્યૂઝમાં ટાટ હાઈ સેકન્ડરીની ભરતીની મિત્રો આવી ગઈ છે. તો દરેક ટેટાટ મિત્રોને જે ખરેખર મહેનત કરીને સરકાર સામે લડીને પણ આ પરિણામ સુધી પહોંચાડ્યું, તો દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથોસાથ જે ટેટાટ મિત્રો બીજા જે સાથ આપ્યો છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, ટેટાટ ભરતીને લગતી થોડીક આપણે વાતો કરવાની. તે પહેલાં આજે જે ન્યૂઝમાં જે જાહેરાત આવી ગઈ છે તેના વિશે થોડીક આપણે ચર્ચા કરી લેવી, પછી આપણે આગળ કેવી રણનીતિ અપનાવી કે જેથી કરીને ટેટાટ મિત્રોને ફાયદો થાય એનો. તો પહેલાં આપણે આ નોટિફિકેશન વિશે થોડુંક અભ્યાસ કરી લઈએ. તો અમદાવાદના દિવ્ય ભાસ્કરમાં 25/9/2024ના રોજ જાહેરાત આવી ગઈ છે. તો ગ્રાન્ટેડ અને સરકારી 11-12ની બંનેની જાહેરાતની નોટિફિકેશન આવી ગઈ છે મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક 5 અને સરકારીમાં પણ જાહેરાત ક્રમાંક 4 આ રીતના જાહેરાત આવી છે. તો આપણે પહેલાં અભ્યાસ કરીએ મિત્રો. તો આ ભરતીમાં માત્ર ને માત્ર 2023માં જે ઉમેદવારો પાસ થયા છે 60% પ્રમાણે, એ મિત્રો જ આ ભરતીમાં અપ્લાય કરી શકશે. અને અપ્લાય કરવા માટે મિત્રો તારીખ પણ જોઈ લો. તો 10/10/2024થી 21/10/2024 સુધી આ ફોર્મ ભરવા માટે તમે અપ્લાય કરી શકશો મિત્રો, સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં. ભલે ચોક્કસ આપણે માનવી છીએ કે થોડીક અપડેટ એટલે કે તારીખ થોડીક પાછળ ગઈ છે, જે આપણે પાછળથી ચર્ચા કરીશું. તો હવે ગ્રાન્ટેડની વાત કરીએ મિત્રો. તો ટોટલ 2484 જગ્યા માટે ભરતી આવી છે, જેમાં ગુજરાતી માધ્યમની 2416, અંગ્રેજી માધ્યમની 63 અને હિન્દી માધ્યમની 5. આમ ટોટલ 2484ની જાહેરાત આવી છે. તો મિત્રો, બંનેમાં ગ્રાન્ટેડમાં અને સરકારીમાં સરખી જ ક્વોલિફિકેશન એટલે કે જાહેરાત આપેલી છે. તો 2023માં પણ જે પાસ થયેલા હોય એ જ ઉમેદવારો અપ્લાય કરી શકે. સરકારીમાં પણ એવું જ છે. અને 60% પ્રમાણે એટલે સરકારીમાં પણ 60% હોવા જોઈએ અને ગ્રાન્ટેડમાં પણ 60% હોવા જોઈએ. તો બંનેની તારીખ તમે જુઓ ફોર્મ ભરાવવાની, તો 10/10/2024થી 21/10/2024 બંનેમાં સરખી તારીખ આપેલી છે. અને વેબસાઇટ પણ તમે જુઓ તો www.gserc.in આ બંને વેબસાઇટ એક સરખી જ છે, એટલે આ વેબસાઇટ માટે બંનેના ફોર્મ ભરી શકાય. સરકારીમાં મિત્રો વાત કરીએ જગ્યાની, તો ગુજરાતી માધ્યમની 1603, અંગ્રેજી માધ્યમની 5. આમ ટોટલ મળીને 1608 જગ્યા માટે 11-12ની ભરતી આવી છે મિત્રો. તો હવે આપણે મિત્રો થોડીક ચર્ચા કરીએ. તો જે રીતના આપણે ધાર્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં જ આની જાહેરાત આવી જાય છે અને ફોર્મ પણ સપ્ટેમ્બર મહિનામાં જ ભરાઈ જાય છે, જેથી કરીને પાછળ બીજી ક્રમિક ભરતી છે તો તેના ફોર્મ પણ વહેલી તકે આવી શકે. પણ અત્યારે તમે જુઓ તો 10 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર એટલે કે આખો ઓક્ટોબર મહિનો આ 11-12ની ફોર્મ ભરવામાં વયા જશે. પછી નવેમ્બર મહિનામાં પણ તમે જુઓ આનું રિઝલ્ટ આવશે, પ્રોવિઝન આવશે. આ બધું લગભગ નવેમ્બરમાં પણ આનું પ્રોસેસ પૂરું થાય. તો હવે પાછળની જે 9, 10, 6, 8 અને 1થી 5ની ભરતી તમે જુઓ તો એ 2025 સુધી આ ભરતી લગભગ મારા ખ્યાલથી ચાલશે મિત્રો. તો આ ભરતીમાં વહેલી તકે જાહેરાત આવી જાય તો દરેક મિત્રોએ જે એમના આમને આમ રચનાત્મક કાર્યો કરવા પડશે. આપણી રજૂઆત સરકારશ્રીને પહોંચાડવી પડશે કે તમે ભરતીમાં
વધારો કરો, અને બીજું કે જે જાહેરાત તમે આપો છો તે લાંબી પ્રોસેસ ચાલે એવું છે, તો આમાં ઘણા ઉમેદવારોની વયમર્યાદા પણ પૂરી થઈ શકે મિત્રો. તો આવી જ રીતે આપણે હવે આપણી પ્રોસેસ એમને ચાલુ જ રાખવાની છે. માત્ર જાહેરાત જોઈને બેસી નથી રહેવાનું, તો દરેક મિત્રોએ ખાસ આ ધ્યાન રાખવાનું. બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ હાઈ સેકન્ડરીની નોટિફિકેશન આવી હતી એ આપને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. જેવી આપણે આગળની સરકારની નવી અપડેટ મળશે તેવી આપને આ ચેનલના માધ્યમ દ્વારા તમને પહોંચાડવામાં આવશે. મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.